عجل العجل يا مولاي يا صاحب الزمان. أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم وصلى الله عليك يا ولي الأسر أدركنا سلام عليكم. અઝીઝો, આપણે આગળના પાઠમાં જોયું કે જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહી અલૈહા અને તેની મારિફત અને એવા કયા કયા રસ્તાઓ છે કે જેના દ્વારા જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહી અલૈહાની મારિફતમાં વધારો થઈ શકે છે. આજે એક ઓર બાબતની મારે વાત કરવી છે, એ છે કે જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહી અલૈહાનું નામ અને તેના અલકાબ અને તેના દ્વારા પણ આપણી મારિફતમાં વધારો થઈ શકે છે. શું આપ જાણો છો કે જનાબે ફાતિમા ઝહરાને ફાતિમા શા માટે કહેવામાં આવે છે? અરબિક ડિક્શનરીના મુતાબિક ફાતિમાનો રૂટવર્ડ છે ફતમા અને એનો એક મીનિંગ થાય છે જુદું કરવું, જુદા કરવું. આ બારામાં આપણા પાંચમા ઇમામ મોહમ્મદ બાકીર અલૈહિસ્સલામ ફરમાવે છે કે સુમ્મયત ફાતિમતો ફાતિમા, ફાતિમાને સલામુલ્લાહી અલૈહાને ફાતિમા એટલા માટે કહેવામાં આવે છે લિઅન્ન અલ્લાહ ફતમહા વમન અહબ્બહા મિનન નાર, એટલે કારણ કે અલ્લાહ સુબ્હાનહુ તઆલાએ તેમને અને તેમના ચાહવા વાળાઓને જહન્નમની આગથી દૂર રાખ્યા છે. એટલે કે ફાતિમા સલામુલ્લાહી અલૈહા એ માસૂમા છે કે જે તેમના શિયાઓને જહન્નમની આગથી દૂર રાખશે. એટલે કે જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહી અલૈહા આપણી શફાઅત કરશે ઇન્શાઅલ્લાહ તાઆલા. અરબિક ડિક્શનરીના મુતાબિક ફતમનો એક બીજો મીનિંગ પણ આપવામાં આવ્યો છે. એનો મીનિંગ થાય છે કાપી નાખવું, કટ ઓફ. આ બારામાં આપણા છઠ્ઠા ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામ ફરમાવે છે કે અગર અલી અલૈહિસ્સલામ ન હોતે તો કોઈ પણ જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહી અલૈહાનો કુફુ એટલે કે એનો સમોવડિયો ન હોત. પછી ઇમામ અલૈહિસ્સલામ ફરમાવે છે સુમ્મયત ફાતિમા, ફાતિમા સલામુલ્લાહી અલૈહાને ફાતિમા એટલા માટે કહેવામાં આવે છે લિઅન્નલ ખલ્ક ફોતેમુ અન મારિફતિહા, કારણ કે અલ્લાહ સુબ્હાનહુ તઆલાએ તમામ મખલૂકને તેની સંપૂર્ણ મારિફતથી દૂર રાખ્યા છે. એટલે કે કોઈ પણ ઇન્સાન, કોઈ પણ સામાન્ય ઇન્સાન જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહી અલૈહાને સંપૂર્ણ રીતે ન ઓળખી શકે. અઝીઝો, અગર કોઈ દીકરીનું નામ ફાતિમા હોય તો શું એની ફઝીલત આપ જાણો છો? એક શખ્સ કે જેનું નામ સુકૂની હતું, એ આપણા છઠ્ઠા ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામની ખિદમતમાં હાજર થાય છે એ હાલતમાં કે સુકૂની બેચેન અને ગમગીન હતો. અઝીઝો, હું અહીંયા રોકાઈને કહીશ કે સુકૂની નસીબદાર હતો કે એના ઇમામે વક્તની ખિદમતમાં રૂબરૂ હાજર હતો. અઝીઝો, આ જેટલી જિંદગી બાકી રહી છે એમાં આપણી તમન્ના એ છે કે એક વખત, એટલીસ્ટ ઓછામાં ઓછું એક વખત આપણે જે છે એ ઇમામે વક્તની ખિદમતમાં હોઈએ. ઇમામે ઝમાન મિંબરે રસૂલ પર બેઠા હોય અને આપણે જે છે એની પાસેથી ઉલૂમે અહલે બેત અત્હાર અલૈહિસ્સલામ શીખી રહ્યા હોય. સુકૂની જ્યારે ઇમામે સાદિક અલૈહિસ્સલામની ખિદમતમાં આવે છે તો ઇમામ પૂછે છે શું બાબત છે સુકૂની, શા માટે તમે એટલા બેચેન અને ગમગીન છો? સુકૂની કહે છે હું બેચેન અને ગમગીન એટલા માટે છું કારણ કે મારે ત્યાં એક દીકરીનો જન્મ થયો છે. ઇમામ અલૈહિસ્સલામ ફરમાવે છે એ સુકૂની, તમે શેની ચિંતા કરો છો? તેનો ભાર આ જમીન ઉચકવાનું છે. તેનું રિસ્કનું જામીન અલ્લાહ સુબ્હાનહુ તઆલા છે. એના લીધે તમારી આયુષ્યમાં ઘટાડો નહીં થાય અને નહીં કે તમારા રિસ્કમાંથી તમારી વહેંચણી કરશે, નહીં, એનો રિસ્કનો જામીન અલ્લાહ સુબ્હાનહુ તઆલા છે.
સુકૂની જ્યારે ઇમામ સાદિક અલૈહિસ્સલામથી આ જવાબ સાંભળે છે તો સુકૂની કહે છે કે ખુદાની કસમ, આ સાંભળીને મારો ગમ અને ગુસ્સો શાંત થઈ ગયો. અઝીઝો, આ તો ઇમામ અલૈહિસ્સલામની હાજરીની અસર હોય છે કે જ્યારે ઇમામ અલૈહિસ્સલામ કોઈ જવાબ આપતા હોય છે તો એનો ચાહવાવાળાના દિલ મુતમઈન થઈ જાય છે. પછી ઇમામ અલૈહિસ્સલામ સુકૂનીને એક સવાલ કરે છે કે એ સુકૂની, આ તમારી દીકરીનું નામ શું રાખ્યું? સુકૂની કહે છે કે મૌલા, મેં આ મારી દીકરીનું નામ ફાતિમા રાખ્યું છે. જેવું સુકૂની જે છે આ નામ પોતાની જબાનોથી જારી કરે છે, ઇમામ સાદિક અલૈહિસ્સલામના માંથી જે છે એક આહ નીકળી જાય છે અને ત્યારબાદ જે છે ઇમામ અલૈહિસ્સલામ પોતાનો હાથ કપાળ ઉપર રાખે છે અને પછી ફરમાવે છે સુકૂનીને કે એ સુકૂની, જ્યારે તેનું નામ ફાતિમા રાખ્યું છે તો યાદ રાખજો, તમે એની કાળજી રાખજો. તમે કોઈ દિવસ એને મેણા ટોણા ન મારતા, કોઈ દિવસ તમે એને બુરું ન કહેતા, અને એ સુકૂની ખાસ ખ્યાલ રાખજો કે જ્યારે તમે એનું નામ ફાતિમા રાખ્યું છે તો એના ગાલ ઉપર તમાચા ન મારતા. અઝીઝો, આ રિવાયત જે છે એ આપણને યાદ અપાવી દે છે કે રસૂલ ખુદાની શહાદતના બાદ એ મલૂનોએ જે જનાબે ઝહરા સલામુલ્લાહ અલૈહાના ઘર ઉપર હુમલો કર્યો અને જનાબે મોહસિન અલૈહિસ્સલામની શહાદત થઈ ગઈ અને અહેલે બેતે અતહાર અલૈહિસ્સલામના ઘરાના પર જે છે જુલ્મ ઢાવ્યા. માબૂદ, તને વાસ્તો છે જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહાનો. માબૂદ, ઇમામ ઝમાન અલૈહિસ્સલામના ઝુહૂરમાં જલ્દી કર. આવો આપણે બધા બારગાહે ઇલાહીમાં જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહાના હકનો વાસ્તો આપીને દુઆ કરીએ. યા રબ્બે ફાતિમા, બિહક્કે ફાતિમા, ઇસ્ફે સદરિલ ફાતિમા, બિઝહૂરિલ હુજ્જા. યા રબ્બે ફાતિમા, બિહક્કે ફાતિમા, ઇસ્ફે સદરિલ ફાતિમા, બિઝહૂરિલ હુજ્જા. યા રબ્બે ફાતિમા, બિહક્કે ફાતિમા, ઇસ્ફે સદરિલ ફાતિમા, બિઝહૂરિલ હુજ્જા. اللهم صل على محمد وآل محمد وعجل فرجهم. العجل العجل يا مولاي يا صاحب الزمان